કેમ છો ભાઈ બધો મજા? હવે દુનિયાની બે એવી મહાન વ્યક્તિઓ કે જેનું જીવનમાં આપણે ઋણ એનું કદાચ જિંદગીમાં ચૂકવી ના છીએ. જિંદગીમાં નહીં, ભગવાન કદાચ મહત્વ વધારે એનું એ છે આપણા મા બાપ. હવે આ મા બાપના આપણું જે આપણું જે આપણું શરીર ખરું ને, શરીરની ચોબરી ઉતારીને મોજરીઓ બનાવીને પહેરાવીએ ને તો એ ઋણ ઉતરે નહીં, વાત ન સમજાવો. પણ હમણાંમાં નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. આ વાત એટલા માટે કરવી પડી, આ મુદ્દો એટલા માટે વાત ચર્ચા કરવી પડી બધા મિત્રો આથી કે નવો ટ્રેન્ડ ચાલુ થયો. નવા ટ્રેન્ડમાં એવું છે ને કે માનો કોઈ માતા કે પિતાનું મૃત્યુ થાય ને તો અમુક લોકો શું કરે છે કે 5 દાડે ને 7 દાડે જે 12 દિવસની વિધિ હોય ને એના બદલે 5 દિવસ કે 7 દાડે વાતને પતાવી દઈએ. એમ કે જલ્દી પતાવી દેવાનું છે ભાઈ. અમારે તો એ તો ગયડો હતો એટલે એમ કે અમારે પતાવી દેવાનું છે 5 દાડે 7 દાડે, અમારે બહુ નહીં ખેંચવાનું. એટલે આ દિયરો તમને કોઈ શરમ બરમ જેવું છે લ્યા? તમે કોણ ખેંચવાવાળા છો ને કોણ પતાવવાવાળા છો? એમ 5 દાડા 7 દાડા એટલે આ કોઈ પદ્ધતિ છે? હારી તમે તો તમારા મા બાપ માટે પાછળ થઈને 12 દિવસ સુધી જો બેસી શકતા ના હોય, 11-12 દાડા સુધી, તો ધિક્કાર છે તમારી જિંદગીને. એમ કોઈ મતલબ નહીં. ગરુડ પુરાણની અંદર સ્પષ્ટ કીધું છે કે તમે જે માણસ મરે એનો જે આત્મા ખરો એ 12 દિવસ સુધી આપણા ઘરમાં રહે. બરાબર છે? આ શાસ્ત્રની વાત છે, હોબળેલી. એટલે કહેવાનો મતલબ કે એ પછી તમે એના આત્માને જેવું થાય ખરું. આ કયા વ્યક્તિઓ માટે મેં આટલી બધી મજૂરી કરી, કેટલા વ્યક્તિઓ માટે મહેનત કરી મેં, કે જેને મારા માટે મર્યા પછી 12 દિવસ સુધી બેસવાનો પણ ટાઈમ નહીં. એ જોઈ શકતો હોય છે આપણને. એમ એવું શીશા ને કે અમારે નોકરીનું હોય ને, એમ કે નોકરી છોકરાને જવાનું ને અમારા ધંધો પડી ભાગન લ્યા. તમે દિયોરો આ તમારો ડોસી હતો ને, તમારા ધંધા ત્યાં જન્મ્યા હતા, તમે ધંધા ચડ્યા, અને એ વ્યક્તિ માટે થઈને તમારા નોકરી મહત્વની છે, તમારા ધંધા મહત્વના છે. શરમ આપી જો. શરમ આ એક નવું ટ્રેન્ડ ચાલુ થયું છે ને, કોઈ પણ ભોગે 5 દાડા 7 દાડા બેહાય નહીં, 12 દિવસ સુધી ઓછામાં ઓછું બેહવું જુઓ. અને ના બે ખોટું કહેવાય યાર. તમે આપણી સંસ્કૃતિના વિરુદ્ધમાં બધા બહુ જઈ રહ્યા છે. એમ કારણ કે દરેકને પોતપોતાનું કોમ બતાવવાનું છે, દરેકને ઉતાળવા છે. ઉતાળ તો કશું હોતી નહીં. 4 દાડા છેડી નોકરી જાય તો હું લૂંટાઈ જાય, કશું ના લૂંટાઈ જાય. પણ વ્યક્તિ યાર કોઈનું મહત્વ જ નહીં કશું. એમ મરી ગયું એટલે જેમ કૂતરું મળ્યું હતી મહત્વ થઈ ગયું હતું હાલ. એટલે ખરેખર આ બધું સુધારો લાવવાની જરૂર છે. જે આધુનિકતાની વાત કરે છે ને, આધુનિકતાની અંદર જે આપણે ખોટું કરી જાય છે, ખોટું જ છે. એટલે કાયદેસર 10 થી 11-12 દાડા જે આપણી જે વિધિ થતી હોય, પ્રથા હોય ને, એ રીતે બેહવું પડે.